રાજકોટમાં વધુ એક લવ જિહાદનો કિસ્સો સામે, પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઇલનો આક્ષેપ 43 વર્ષીય સિકંદર માણસી સામે ગંભીર આક્ષેપ 22 વર્ષીય પરિણીત મહિલા સાથે કર્યો મૈત્રી કરાર ઓફિસમાં સાથે કામ કરતી મહિલાને પ્રેમજાળમાં ફસાવવાનો આક્ષેપ મામલો પહોંચ્યો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન મહિલાના પતિ અને સમાજના આગેવાનોની કડક કાર્યવાહીની માંગ આરોપી સિકંદર પણ પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનો ખુલાસો ગાંધીગ્રામ પોલીસ દ્વારા ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ આગળની તપાસ હાથ ધરાઈ અહેવાલ સંજય પોપટ મારું નામ પારસ મનસુખભાઈ વાઘેલા છે। એક પરણિત યુવતી અમારા ભીલ સમાજની એક દીકરીને જે પરણિત હતી તેને ફોસલાવી લાલચ આપી અને એક મુસ્લિમ શખ્સે જેનું નામ છે માનસી સિકંદર ઉંમર વર્ષ 44 જે 22 વર્ષની દીકરીને લાલચ આપી ફોસલાવી અને આવી રીતે પ્રેમની જાળમાં ફસાવી અને દુરુપયોગ કરવા હાટુ છોકરીને લાલચ આપીને બધી ફસાવેલ છે। અમારી એક જ માંગ છે કે આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંભીરમાં ગંભીર ગુનો નોંધો। અમારી એક જ માંગ છે સાહેબ કે કાલ સવારે કોઈ બીજી દીકરી ઉપર આ બનાવ ન બને। એને છે ને લોન કન્સલ્ટન્સીની ઓફિસ હતી, એમાં આ બે હસબન્ડ વાઈફને નોકરી તરીકે રાખ્યા, પછી એમના હસબન્ડને બહારનું કામ આપતા, જ્યાં છોકરી રહી જેને ફસાવવામાં આવેલી છોકરીને બધું ઓફિસનું હોય, ત્યાં ઓફિસની અંદર લાલચ બાલચ આપી અને ફોસલાવી અને પ્રેમ જાળમાં ફસાવી અને આવી રીતે એનો ઉપયોગ કરેલ છે સાહેબ। અમારી એક જ માંગ સાહેબ કે આવી કોઈ બીજી દીકરી ઉપર આ બનાવ ન બને, એના માટે અમારી માંગ એ જ છે કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધીને અમને ન્યાય આપો સાહેબ।